5 આ બાજુ હોય તો -5 થાય, બરોબર. અને -5 છે એના ડબલ -10, એટલે આનો ઉકેલ મળે અનંત. આનો ઉકેલ મળે અનંત. ચાલો ભાઈ, વેરી ગુડ, એ ઇઝ ધ રાઈટ આન્સર. એક્સિલન્ટ. ચાલો સાહેબ સ્ક્રોલ કરો, એટલી મદદ કરજો મને. નહીં થાય ઉપર. હાલો હવે થા. ઓકે. m પ્લસ n બરાબર 14, m માઇનસ n બરાબર 14, 4. m પ્લસ n બરાબર 14, m માઇનસ n બરાબર 4. સોરી, બરોબર. d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. નિશાનીઓનું ખાસ ધ્યાન રાખજો, માઇનસ મૂકતી વખતે લોચો ન લાગે. અમારા કલે જાઓ. ચાલો, b સ્ક્વેર એટલે b છે આપણી પાસે 6 6 નો વર્ગ 36 માઇનસ 4ac ખાલી -4 a1c9 36 માઇનસ 36 એટલે 0. 0 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, b સ્ક્વેર માઇનસ 4ac, એક સેકન્ડ, હાલો. b સ્ક્વેર માઇનસ 4ac ખાલી જગ્યા 0 હોય તો દ્વિઘાત સમીકરણના બે સમાન વાસ્તવિક ઉકેલ મળે, બરાબર. તો b સ્ક્વેર માઇનસ 4ac બરાબર કેવું હોય? તો સમાન અને વાસ્તવિક ઉકેલ મળે. તો બરાબર 0 હોય તો એ સમાન અને વાસ્તવિક ઉકેલ મળે. ચાલો, તમને એમ થાય કે સાહેબ આટલા સહેલા પૂછાય? હા બેટા, પેપરમાં આટલું સહેલું પણ હોય. જરૂરી નથી દરેક દાખલા હોય અઘરા જ હોય, હોન ભાઈ. અને ચિંતા ન કરો, બધા છે, બધા સभी क्वेश्चन यहीं से निकलेंगे. देख भाई, लाइक કરી દો, જેટલા લાઈવ છે એટલી તો લાઈક કરો. કલે જાઓ, 33,000 લાઈક ટાર્ગેટ સીધો 18,000 થી સીધો 33,000 લાઈક થઈ જવી જોઈએ. જો તમે મને માનતા હોય કે ભાઈ સવારમાં 4 વાગે તમારા માટે સેશન, બેટા તમે નહીં માનો, હું 3 વાગ્યાનો ઉઠ્યો છું. કેમ? મેં સૂર્યોદય સેશનમાં 3:45 ઉઠ્યો હતો ગુજરાતીમાં. તો મેં એ વિડીયો જોયો, મને ખુદને ન મજા આવી કે ઉઠીને તરત આપણે લેક્ચર લઈશું. 15 મિનિટ અગાઉ ઉઠ્યો હતો, ન મજા આવી. 3 વાગે ઉઠ્યો. કેમ? એનર્જી મારી ડાઉન ન દેખાવી જોઈએ. તો તમારી જો મને જોઈને જે એનર્જી અહીંયાથી જે ઇનપુટ આવશે એ તમારામાં આઉટપુટ નીકળશે, રાઈટ? એટલે 3 વાગ્યાનો ઉઠ્યો છું. સૂતો તો હું 2 વાગે, કારણ કે સાહેબ અંદરથી જે મજા જ આવતી હતી તો તમને ખબર છે, હે ને? ચાલો, સમાંતર શ્રેણીનું n-મું પદ શોધવાનું a + n - 1 * d. n-મું પદ શોધવાનું સૂત્ર બેઝિક વાળાને આવું પૂછી શકાય. ચાલો, ક્લિયર નથી દેખાતો એવું કે છે, ક્લિયર નથી દેખાતો એવું કે છે, જરા જુઓ ને ભાઈ, એક સેકન્ડ. જો તો સ્ક્રોલ કરો તો આ તો થઈ ગયું ઉપર જ લ્યો. ઓકે, બરોબર. ના ઓકે. સામાન્ય તફાવત d છે એ -5 છે. હવે બરાબર છે ભાઈ, કઈ વાંધો નહીં. હાલો, રેડી છે, ઓલ સેટ. ભલે હું જેવો આવું સ્ક્રીન દેખાડું. આ છોકરાઓ જવાબ દેવા માંડ્યા. બોલો, d બરાબર -5 છે સાહેબ. આ 30 - 25 5 d છે આપણી પાસે -5, એટલે જવાબ આવશે પછું -25. હાલો સાહેબ, સ્ક્રોલ કરી દો. કોઈ ટાઈમ પાસ નહીં, ફટાફટ આપણે ઝડપથી a b નું ઉગમ બિંદુથી અંતર વર્ગમૂળમાં a² + b², કારણ કે સૂત્ર છે અહીંયા જો વર્ગમૂળમાં a² - b² પણ આપેલું છે. એ લોભામણું કહેવાય, ત્યાં આપણો લોચો ન લાગવો જોઈએ, હોન ભાઈ. ચાલો, d ઇઝ ધ રાઈટ આન્સર ભાઈ. સોરી, c ઇઝ ધ રાઈટ આન્સર. બિંદુઓ a 15 7 અને b -4 -8 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ, એટલે સરવાળો 15 - 4 / 2 એટલે કે 11 / 2, અને આનો સરવાળો 7 - 8 / 2, 7 - 8 / 2 -1/2, 11/2 -1/2, which means B is the right answer. ઓકે, ચાલો, ક્લિયર છે ભાઈ. જલ્દી વિડિયોને લાઈક કરો. આ 34,000 તો લાઈક દેખાવી જ જોઈએ, જેટલા લાઈવ છો 35,000 તો દેખાવી જ જોઈએ. હાલો બોસ, ફટાફટ સવારમાં સૂર્યોદયમાં જો આવ્યા છો, પછી આ સેશન છે એ પછી હટી જવાનો છે આપણી ચેનલ ઉપરથી. એટલા માટે કહું છું, ચાલો ફટાફટ વિડિયોને લાઈક કરી દો. નેક્સ્ટ, ચાલો સાહેબ સ્ક્રોલ કરી દો. 1/1 + cot², 1 + cot cosec, 1/cosec sin², એટલે આનો જવાબ આવશે sin² થીટા. જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin2 થીટા બરાબર 2 sin થીટા સત્ય હોય, થીટા બરાબર 0 ટેક્સ્ટ બુક નો બેઠો દાખલો છે, બરાબર. ચાલો,
કોઈ માહિતી માટે z બરાબર 15 સાહેબ આ પ્રકારનો દાખલો આ વખતે બોર્ડમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. માઈક મૂકતા જાજો. બોર્ડમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. z બરાબર 15 આપેલ છે, x બાર બરાબર 15 આપેલ છે, તો m બરાબર પણ 15 જ થાય. જે આ બે સંખ્યા જો સરખી હોય તો ત્રીજી મતલબ z m અને x બાર માંથી જો કોઈ બે સરખા આપ્યા હોય તો ત્રીજી પણ એટલી જ થાય. આ કન્સેપ્ટ મગજમાં ઠૂસાવી લેજો. એટલે કે આ પ્રકારનો ક્વેશ્ચન પેપરમાં આવે. ઓકે ચાલો સર. સામાન્ય રીતે કોઈ બસ 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 સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ z માઇનસ x બાર બરાબર ખાલી જગ્યા m માઇનસ x બાર કીધું. મૂળ સૂત્ર આપણી પાસે આ છે z બરાબર 3m માઇનસ 2x બાર. બે બાજુથી x બાર બાદ કરી દો કારણ કે મારે શું જોઈએ છે x બાર બાદ કરેલ જોઈએ. તો 3m માઇનસ 2x બાર માઇનસ x બાર 3m માઇનસ 3x બાર 3 કોમન m માઇનસ x બાર એટલે જવાબ આવશે 3. જવાબ આવશે 3. ચાલો સાથે સાથે તમારે પણ આન્સર આપવાના છે. જલ્દી કન્ટિન્યુ ભાઈ. વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મજા આવી જલ્દી 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 ભાઈ. હા મોજા. મેં તમને કીધું કે આ વસ્તુ છે, આ વસ્તુ છે જે આ સ્ટાન્ડર્ડ માટેનું આઈએમપી ક્વેશ્ચન. ઓકે સર. ઓકે ક્લિયર છે ભાઈ. એટલે ક્યાંય જવાનું નથી દોસ્તારો ભાઈબંધો. હજી બીસીડી ના આઈએમપી આપું છું. બાકી છે બીસીડી ના આઈએમપી આપું છું દોસ્ત. બે સેશન મેં હર હંમેશ કહેતો આવ્યો છું કે જે વિદ્યાર્થી ભવિષ્યવાણી સૂર્યોદય જુએ એટલે એને બીસીડી ક્લિયર થઈ જાય. ભવિષ્યવાણી અને સૂર્યોદય જુએ એટલે એના માટે બીસીડી છે આસાન બની જાય. તો હવે આ સૂર્યોદય ચાલુ થયો છે સેક્શન, એને હમણાં જ પતાવીને પછી સેક્શન બીસીડી ઉપર જઈશ. અને સ્ટાન્ડર્ડ માટે મારા માટે તો બધા સરખા જ. અને સો સ્ટાન્ડર્ડ માટે પણ તમને એ વસ્તુ આપવાનો છું. ચાલો નેક્સ્ટ. લસા 180 અને 40. લસા 180 અને 40. 40 એટલે 4 ગુણ્યા 10 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 8 બધા 40. અને 180 છે તો 2 ગુણ્યા 90 2 ગુણ્યા 45 2 ગુણ્યા સોરી 3 ગુણ્યા 15 3 ગુણ્યા 15 3 5 15 5 તેરી 15 તેરી 45 દુ 90 દુ 180 થઈ ગયા. ઓકે હવે શું કે છે કે લસા કીધો છે એટલે બધાનો વારો એકવાર 2 3 5 મોટી ઘાત. અહીં 2 ની 3 ઘાત છે, 2 ની 2 ઘાત છે, 3 ઘાત. 3 ની 2 ઘાત છે, 3 ની 2 ઘાત, 5 ની 1 ઘાત, 2 ની 3 ઘાત 8 9 8 પંજા 40 9 ચોક 36 360 ઇઝ ધ રાઈટ આન્સર. વાહ ભાઈ વાહ ભાઈ. જબરદસ્ત 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 ભાઈ. ઘણી વખત હોય કે ભાઈ આમ જોવા જાવ કે સાહેબ છોકરાઓ એમ કે સાહેબ ટેક્સ્ટ બુક આખી કરી નાખી હોય તો ચાલે. હું કહું હા ચાલે. ઘણી વખત છે આદેશની રીત ને લોપની રીતમાં હું અહીંયાથી એમ કહું છું કે સાહેબ એ છોકરાઓને આદેશની અને લોપની રીતમાં 3 માર્કમાં 2 સમીકરણો 2 સમીકરણો તૈયાર આપી દેશે. બેઝિકની વાત કરું છું. અને એને લોપ અથવા આદેશ, એક લોપનો એક આદેશનો ઉકેલવાનો હોય. હવે રીત તમને આવડી ગઈ. હવે નાના મોટા આંકડા ચેન્જ થાય તેમાં મૂંઝા બરાબર 5 હોય જગ્યાએ 3x + 2y બરાબર 7 કરી નાખે તેમાં મૂંઝાવાની થોડી વાત હોય. વિદ્યાકુલ ગુજરાતીના બાળકોને મેં સાહિલભાઈના ગણિતના એની પાસેથી ભણાવી, એને જરાય ફરક ન પડે. ક્યાં બોલતી પબ્લિક? ખોટું કીધું મેં? હાર્ટ આપી દો. ચાલો જલ્દી 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 ભાઈ લાઈક સમજી લો સાહેબ. કન્સેપ્ટ સમજી લો ખાસ. ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી એટલે આ વર્ગમૂળ 225 છે, વર્ગમૂળ 25 નીકળે ± 25 નીકળે એટલે આ છે અસમય સંખ્યા નથી, એ સમય છે. ગુસાઅ 57 95 છે બરાબર 57 m - 95 હોય તો m બરાબર ખાલી જગ્યા. આ આપણે સોલ્વ કરાવ્યો તો મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ. યસ 57 અને 95 નો ગુસાઅ 19 તેરી 57 થાય, 19 પંજા 95 થાય, ગુસાઅ થાય 19 એટલે કે 57m - 95 બરાબર 19. 57m 114 m બરાબર 2. m બરાબર 2. ચાલો p of y x બરાબર, જો અહીંયા જોવાનું ખાસ આ વખતે આલેખ પૂછે તો મને એવું લાગે છે કે y અક્ષ વાળો આલેખ પૂછે. મને એવું લાગે છે કે y અક્ષ વાળો આલેખ પૂછે તો કૌંસમાં જે હોય એ અક્ષ જોવાનું. એકડે 1
બગડે 2, તગડે 3 અને ચોગડે 4 એટલે આના શૂન્યોની સંખ્યા છે 4. ચાલો ડન છે. કદાચ સાહેબ x કીધું ને મને આવડે હવે એક આવે. આ સહી હે બ્રો. ચાલો નેક્સ્ટ. બહુપદી p of x 2x square minus 13x plus 15 ના શૂન્યનો ગુણાકાર c upon a એટલે જવાબ આવે 15 ના છેદમાં 2. સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેની ઉપરની સપાટી પર 7 આવે, ક્યારેય ન આવે, 6 જ આવે મેક્સિમમ. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 થાય. બેઝિક માટેનો સવાલ છે આ ખાસ. ઓ કેન્દ્રિત વર્તુળને બાહ્ય બિંદુ p માંથી દોરેલ p અને pb વચ્ચેનું ખૂણાનું માપ 58 હોય તો POA. ઓકે, આકૃતિ દોર દઉં છું. સ્પર્શક p અને pb વચ્ચેનો 58 છે. આ o, આ p, આ a, આ b, આ. આ કેટલું છે? 58. હવે આ 58 હોય તો આ કેટલું થાય? તો કે 180 માંથી 58 બાદ કરો એટલે 122 થાય. 122 એમાં આપણને POA કીધું એટલે 122 ના અડધા થાય 51. સોરી 61. 122 ના અડધા થાય 61. 122 નો થાય ભાઈ. POA કીધું, POA AOB કીધું હોય તો 122 આવે, AOB કીધું હોય તો 122 આવે. POA કીધું છે એના અડધા થાય, POA માંગ્યું છે એના અડધા થાય. એટલા માટે ગળા ફાડી તમને કીધું મેં કે જે માંગ્યું છે વાંચીને જરા સોલ્વ કરવા માટે ક્વેશ્ચન ને જરા બે વાર વાંચીને ક્વેશ્ચન ને પ્રિપેર કરો ને અટેન્ડ કરો. અરે વાહ, બે વાર વાંચીને કરો. અહીંયા માંગ્યું છે શું ને આપ્યું છે શું ને આપણે આપીએ છીએ શું, અને એને એમાં જ આપણા માર્ક્સ જાય છે. 35,036 જણા, 36,000 જે લાઈવ છે એ 36,000 લાઈક જોઈએ, ચેનલને સબસ્ક્રાઇબ જોઈએ, કારણ કે હજુ તો આ બીજું પેપર છે આજે. હજુ તો એવા કેટલાય સ્ટેપ્સ બાકી છે. નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે વોટ્સઅપ ચેનલની, એમાં જોઈન થઈ જાઓ. એમાં અમે તમને નોટ્સ આપવાના છીએ. જે આઈએમપી નોટ્સ છે એ આઈએમપી નોટ્સ પણ એટલી જ કામની છે ભાઈ દોસ્ત, ત્યાં કામની વસ્તુ છે. બરોબર, ચાલો. p કેન્દ્રિત વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુ એમાંથી દોરેલ સ્પર્શક વર્તુળને b બિંદુમાં સ્પર્શે છે. p એ 37, ab 35, વર્તુળનો વ્યાસ. ત્રિપુટી યાદ કરો 12, 35, 37. 12, 35, 37 માંગ્યું છે વ્યાસ, વ્યાસના ડબલ વ્યાસ જોઈતો હોય તો ત્રિજ્યાના ડબલ એટલે 12, 35, 37 ની ત્રિપુટી. 35, 37 આપ્યું તો વધે 12, ત્રિજ્યા 12 થાય. વ્યાસ માંગ્યો છે, જો ત્રિજ્યા પાછો ઓપ્શનમાં હોય પણ ખરા, એટલે હજી ઘણી વખત કીધું છે મેં કે વ્યાસ માંગ્યો છે તો ત્રિજ્યા લખાઈ ન આવી જાય, એ જરા બાબતનું ધ્યાન રાખજો. બરોબર, આ ભૂલ ન થાય. શું માંગ્યું છે એ જરા ચેક કરી લેવું. બરોબર છે, શું માંગ્યું છે એ જરા ચેક કરી લેવું. ડન. નેક્સ્ટ. જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 15 અને x બરાબર 18 હોય તો z બરાબર ખાલી જગ્યા z બરાબર 3m - 2x બાર. સાહેબ આજે જ્યાં લખવું હોય ત્યાં લખી લ્યો. આ પ્રકારનો ક્વેશ્ચન કે m, x બાર અને z આ ત્રણમાંથી બે વસ્તુ આપી હોય ત્રીજી બાજુ શોધવાની હોય, એ ત્રણેય વચ્ચેના જે આંતર સંબંધનું સૂત્ર છે z બરાબર 3m - 2x બાર લગાડી તમે એ ક્વેશ્ચન અટેન્ડ કરવા વાળો દાખલો આજે પેપરમાં જોવા મળશે જ. રાઈટ, ચાલો. z બરાબર 3m - 2x બાર, એમ આપ્યું છે 15, 15 તેરી 45, x બાર આપ્યા છે 18, 18 દુ 36, જવાબ આવે 9. 45 માંથી 36 જાય તો જવાબ આવે 9. ઓકે, ચાલો લ્યો સાહેબ સ્ક્રીનશોટ લેવા દે. ઉભા રહ્યો છોકરાઓને. પહેલેથી જ બાકી. આ સ્ક્રીન પહેલેથી બાકી છે. ઓકે, વાંધો નહીં, હાલો લઈ લ્યો જલ્દી ફટાફટ. રપા. ચાલો, 40,000 જણા લાઈવ છે, 6,000 નો લાઈક નો ગેપ છે, એ જરા લાઈક છે પૂરી કરી દો. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ડન. 1, 2, 3, 4, 5. ઓકે, ચોથું 1, 2, 3, 4, 5. બસ ઉપર રાઈટ રાઈટ. બસ હવે છઠ્ઠો સવાલ. બસ 1, 2, 3, 4, 5. જો કે આમાં તો સ્ક્રીનશોટ ની જરૂર નથી, બીસીડી ની જરૂર હોય. 7મો 8મો. હાલો ફટાફટ. હાલો જાવ દો. વાહ ભાઈ વાહ.
જલ્દી રાખજો હો ભાઈ સ્ક્રીનશોટ નું. જવા દો 9 માંથી. ઓકે હવે લઈ લો ઉપર સવાલ સોલ્વ કરવાનો. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 અને એનો લસા 4 છે. આપેલ વિધાન ખરું છે. x² + x ને બે વાસ્તવિક શૂન્યો મળે. x કોમન કાઢી નાખું તો x + 1 x બરાબર 0 x બરાબર -1 તો કે યસ આપેલ વિધાન ખરું છે. ખરું છે ભાઈ. 5y + 7 બરાબર 37 નો આલેખ y અક્ષને સમાંતર છે. જો અહીંયા ગઈકાલે પણ એક કન્સેપ્ટ શીખવાડ્યો હતો કે જે ચલ ગેરહાજર હોય એને સમાંતર હોય. અહીંયા ચલ કયો ગેરહાજર છે? x. x અક્ષને સમાંતર હોય તો આ ખોટું. ડન છે ભાઈ. ચાલો -3 5 એ સમીકરણ 4x - y + k = 0 ને ઉકેલ હોય તો k બરાબર -17 -3 મૂકું 4 × -3 એટલે -12 માઈનસ y છે આપણી પાસે 5 વત્તા k બરાબર 0 -12 -5 -17 વત્તા k બરાબર 0 k બરાબર +17 થવા જોઈએ. અહીં આપ્યા છે -17 તો જવાબ આવે ખોટું. અહીંયા મેચ જીતે તેની સંભાવના 0.48 હોય તો ન જીતે તો 1 - 0.48.52. યસ આ વિધાન ખરું. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના કોઈ દી -1 ન હોય. સંભાવના 0 કાં તો 0 થી મોટી 1 કાં તો 1 થી હાલો નાની. સ્ક્રીનશોટ. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. કલે જાઓ. 40,000 જણા લાઈવ છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. હજી ભૂલી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો લાઈક કરી દો ને યાર. આટલો ગેપ કેમ રહે છે? આટલો ગેપ રહે જ છે નો ભાઈ. k + 1 3k અને 5k - 4s કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો આનો એક સરસ મજાનો કન્સેપ્ટ છે. a b c ધરી લ્યો ને તો b બરાબર a + c/2. આજુબાજુ દરવાજો વચમાં બેઠો વરરાજો. આ પ્રકારનો કન્સેપ્ટ આજના પેપરમાં જોવા મળશે. અને સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો આપ્યા હોય સ્ટાન્ડર્ડ માટે ખાસ આ બહુ કામની વસ્તુ છે. તો a સ્ટાન્ડર્ડ માટે ટોકિંગ અબાઉટ સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ. a 2k + 1 b 5k - 4/2 બરાબર કોણ થાય? 3k. 5k + 2k 7k -4 + 1 માઈનસ અને આ 3 દુ 6k. આ 6 આ બાજુ આવ્યા તો k -3 સામેની સાઈડ ગયા તો +3. k = 3 જવાબ આવે. ઓકે k = 3 જવાબ આવે. ઓકે સરસ મસ્ત ક્વેશ્ચન આવ્યો. √3 √27 √75 નો સામાન્ય તફાવત. ઓકે અને જરા રબ કરી નાખો. રબ કરી નાખો. ચાલો હવે શરીર જવાબ દેવા મળો. વહાં ફાટફાટા હોતા હે. √3 √27 છે નામ લખી શકું 9 તેરી 27. √75 છે નામ લખી શકું 25 તેરી 75. આ √3 1 9 નું વર્ગમૂળ 3 √3 25 નું વર્ગમૂળ 5 √3. હવે તફાવત કીધો છે 3 - 1 2 √3 એટલે આનો તફાવત છે ને એનો જવાબ આવશે 2 √3. છોકરાઓ જો કે જવાબ દેવાય માંડાય છે. આ મોજા બરાબર. ક્યાંય જતા નહીં હોય વિદ્યાર્થી મિત્રો. યસ આ ખાલી લાઈવ માટે જ છે. તમને હું રેકોર્ડિંગ પછી જોઈ લઈશ તો તમને રિમાઇન્ડર આપી દઉં કે આ સેશન જેવો પૂરો થશે એટલે ચેનલ ઉપરથી હટાવી દેવામાં આવશે ડ્યુ ટુ સમ રીઝન્સ રાઈટ. સો અમુક કારણોસર એને હટાવી દેવામાં આવશે એટલે અમારે હટાવવો પડશે. ઓકે સો યસ ભાઈ વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? સ્પર્શ બિંદુ. આ સવાલ આજના બેમાંથી એક પેપરમાં હોવાની શક્યતા ખરી. હું આમાં ડંકાની ચોટ ઉપર નહીં કહું કે હશે જ, કેમ કે હેતુલક્ષી બહુ શ્યોરિટી ન આપી શકાય. હું પણ એમ વિચારી ન શકું, હું પણ આયોજન અંદાજો ન લગાવી શકું, પણ મને એવું લાગે છે કે સ્પર્શ બિંદુ વાળો ક્વેશ્ચન હશે. આ વર્તુળને બે બિંદુમાં છેદે છે એને કહેવાય છેદિકા. શું કહેવાય? છેદિકા. ઓકે P of E 0.63 છે તો P of E બાર એકમાંથી 0.63 બાદ કરો એટલે 0.37 છે એનો જવાબ આવે. 50 ગુણની પરીક્ષામાં આ રહ્યું 50 ગુણ મળે એની સંભાવના કેટલી? તો કે 1/51. 1/51 એટલે ગુણ વાળો એક દાખલો સંભાવનાનો ગુણ વાળો દાખલો હશે જ. મને એવું લાગે છે ગુણ વાળો દાખલો છે આજના પેપરમાં આવવો
જોઈએ ગુણવાળો દાખલો. કે પછી 80 ગુણની પરીક્ષા આપે, 100 ગુણની પરીક્ષા આપે તો કોઈ પણ છેદમાં 101, 80 ગુણની પરીક્ષા આપે છેદમાં 81. હલો, ડન છે ભાઈ. 38,000 લાઈક. અલા ભાઈ મને ઈ નો સમજાય ઘણી વાર કે આ લાઈક કેમ નહીં કરતા હોય એમ. તમારે ખાલી આમ લાઈક ભૂલી જાવ છો તમે આ આઈએમપી લાઈક કરો લેવામાં બોસ, ભૂલી જાવ લાઈક કરો, લાઈક 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 લાઈક. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ, વિડિયોને લાઈક કરવાનું ભૂલી જાઓ. હાલો આ તો જલ્દી પરંપરા આવી છે, આવતા વેત કામ જ ઈ કરી નાખવાનું. આવતા વેત વિડિયો લાઈક કરી નાખવાનું. હાલો સાહેબ સ્ક્રીનશોટ લેવા દો. ચાલો જવા દો. 7 pa બરાબર 3 p of a બાર. તો આને હું આમ લખી શકું, p of a એમ નામ રહેવા દો, છેદમાં નીચે જવા દો p of a બાર. ઓકે, સામેની સાઈડ તો તગડો એમ નામ જ હતો, 7 અડાન છેદમાં જવા દો નીચે ગયા. હવે પૂછ્યું છે p of a, અંશમાં કોણ છે સાહેબ p of a, એના અંશમાં કોણ છે 3. આ બેન સરવાળો કેટલો થાય? જવાબ આવે 0.3. ઓકે ચાલો. ચાલો ડન. કોણ આપણને આપ્યું છે? p of a માંગ્યું છે ને, તો p of a 0.3 બરાબર છે. ઓકે બરાબર છે. એ થઈ ગયું, એ જ કન્સેપ્ટ લાગે, શોર્ટકટ એ જ થઈ જાય. p of a ના છેદમાં p of a બાર, એટલે અહીંયા 3 એમ નામ રહેવા દો, અહીંયા 7. તો p of a 3x, p of a બાર 7x, બેનો સરવાળો થયો 10x. આમ બરોબર ને? જો આ એક્ચ્યુઅલ પ્રોસેસ આ છે, p of a વત્તા p of a બાર બરાબર 1, p of a 3x. રેડી ને? શોર્ટકટ છે એની. આ 3x વત્તા 7x બરાબર 1, 10x બરાબર 1, x બરાબર 1/10, અને આપણને પૂછ્યું છે p of a એટલે 3 ગુણ્યા 1/10, એટલે જવાબ આવ્યો 3 ના છેદમાં 10. આની શોર્ટકટ કઈક એવી છે કે આવા ગુણોત્તરમાં કન્વર્ટ કરીને પૂછ્યું જ કોણ p of a, ઈ કોણ છે 3, અને છેદમાં મૂકી દેવાનો બેયનો સરવાળો, 7 ને 3 10, એટલે 0.3 છે જવાબ આવે. આ લાંબી પ્રોસિજર માંથી પસાર ન થવું પડે. હનભાઈ ચાલો સ્ક્રીનશોટ લઈ લો. બીજું હટવાનો સાહેબ 10 10 ક્યાંના જવાબ કહે છે એટલે એને કઈ રીતે આન્સર? ક્યાં 3 ના છેદમાં 10? ખાલી 10 કહે છે. ના ના 3 ના છેદમાં 10, ઓકે. એટલે 0.3 જવાબ આવે. p of a છે 0.3 જવાબ આવે ડેફિનેટલી છે, કોઈ એમાં શંકાને સ્થાન નથી. બરોબર. 7 ના છેદમાં 3 ક્યારેય ન આવે, ક્યારેય ન આવે. રેડી છે ભાઈ. આ પ્રથમ 19 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. સાહેબ એક સરસ મજાની શોર્ટકટ છે આની, એક સરસ મજાની શોર્ટકટ છે. મધ્યક એટલે સરવાળો n, n+1/2 છેદમાં અવલોકન સંખ્યા n ગયા n+1/2. પ્રથમ કેટલા કીધા? 19. 19 મૂકી દો વત્તા 1, 20 ના છેદમાં 2 એટલે 10 છે જવાબ. હવે આનો જવાબ 10 આવે એમ કહેતા છે. હાલો, મધ્યકના સૂત્ર x12 માં એ શું છે? તો કે ધારેલ મધ્યક સૂચવે છે. હાલો કહો. ઈંટની કુલ સપાટીનું ક્ષેત્રફળ, ઈંટ છે એ લંબ ઘન છે. ઈંટ શું છે? લંબ ઘન. એનું કુલ સપાટીનું પૃષ્ઠફળ ક્ષેત્રફળ થાય 2 કૌંસમાં b + bh + lh અથવા hl. કુવાની વક્ર સપાટી, કુવો હોય નળાકાર, 2π rh. હાલો ભાઈ જમાવડ જલસો પાડી દીધો. આમોજ હા 43,000 તો લાઈક જોઈએ હવારમાં. વિચાર કરો 4:30 વાગ્યામાં આખા ગુજરાતના 43,000 બાળકો લાઈવ ભણી રહ્યા છે. આમોજ હા બસ. હજી કહું છું, આ વિડિયો હટી જવાનો છે ચેનલ ઉપરથી. આ વિડિયો હટી જશે પછી કેતા નહીં, મને કીધું નહીં. વોર્નિંગ આપી દઉં છું, ક્યાંય જતા નહીં. હવે ટૂંક સમયમાં મારે હમણાં બીસીડી સેશન આઈએમપી ચાલુ થશે. લગભગ કલાક કે સવા કલાકનો સેશન ચાલે, એટલે મેક્સિમમ 5:15 કે 5:20 સુધી લઈશ, અને પછી હું જતો રહીશ, વિડીયો જતો રહેશે. એટલે તમારો વધારે સમય નહીં લો, પછી તમારે આઈએમપી ઉપર નજર ફેરવવાનું કામ ચાલુ કરી દેવાનું છે. રાઈટ છે વિદ્યાર્થી મિત્રો? અત્યાર સુધીમાં ગુજરાતમાં કોઈએ ન કર્યું એની કરવાનું શું? તો કે એવી સોલિડ મહેનત કરવાની છે કે આખી જિંદગી આપણને યાદ રહે. તે દિવસ એટલે કે તમે જ્યારે 10મામાં તમને મહેનત કરવાની લત લાગી, જેને એક ટૂંક સમય માટે જ ઉપલબ્ધ રહેશે, જ્યાં સુધી સેશન રહેશે ત્યાં સુધી હાજર રહેશે. ઓકે છે? ચાલો પ્રયત્ન એવા કરીએ છીએ
કે તમારા માટે આ ઓછામાં ઓછા સમયમાં વધુ આપી શકીએ. ચાલો ક્લિયર છે. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર થાય 3πr². 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ એટલે નળાકાર બને અને થાય πr²h. વિદ્યાર્થી મિત્રો હજુ કહું છું, વોર્નિંગ આપું છું, ક્યાંય જતા નહીં, ખાલી તમારે થોડો સમય આપવાનો છે. અને આમાં હવે હમણાં જ આ જોડકા તો આવી ગયા છે એટલે પછી બીસીડી સેક્શન ચાલુ થાય છે. આઈએમપી માં જમાવટ આપી દેવાની છે, બરોબર. ઈ આઈએમપી ની બહાર પેપર જાય નહીં. ચાલો એક સેકન્ડ, હાલો હવે કહો. જો એટલું યાદ રાખો, 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા આગળ બનતો ખૂણો, મિનિટ કાંટા કેન્દ્ર દ્વારા આગળ બનતો ખૂણો, એટલું કન્સેપ્ટ ક્લિયર રાખજો કે 1 મિનિટ બરાબર 6 ડિગ્રી થાય. હવે તમને યાદ ન રહે તો એટલું તો યાદ રહે કે આખો ઘડિયાળનો આ કાંટો અહીંથી શરૂઆત કરી ફરીને અહીંયા પહોંચે કેટલા ડિગ્રી થાય તો કે 360. 60 મિનિટની ચક્કર કરે ત્યારે 360 ની ડિગ્રી થાય. આપણને કીધું છે દમ પર મિનિટ, અને દમ પર મિનિટે કેટલું થાય? આ 15 ચોક 60 છે, ગુણ્યા 4, તો આને ભાગ્યા 4 કરી નાખાય એટલે 90 જવાબ આવે આનો. છે ને 60 ભાગ્યા 4 છે એ 15 થાય છે, 360 ભાગ્યા 4 કરી નાખો એટલે 90 જવાબ આવી. કે ત્રિરાશી મૂકવાની જરૂર જ નથી. 15 ગુણ્યા 360 છેદમાં 60 કરો, 6 6 36, 15 છક 90. ત્રિરાશી ચોકડી ગુણાકાર કરવાની જરૂર જ નથી. સેમ વસ્તુ અહીંયા જો 60 મિનિટે 360 તો 60 મિનિટ એટલે જવાબ જ આપી દીધો મેં. એકમાં આવશે જવાબ સી, બેમાં આવશે જવાબ બી. આવી રીતે લખવાનું મારા કલેજા. જો કે પેપરનું પ્રેઝન્ટેશન વખતે તમને શીખવાડ્યું છે કેમ લખવાનું હોય. વિડીયોને લાઈક કરો, 43,000 નો લાઈક ટાર્ગેટ આપી દીધો. 43,000 નો લાઈક ટાર્ગેટ આપ્યો છે. શું બાકી છે? એક સેકન્ડ, બસ બાકી છે, સોરી. અચ્છા, હા, કમ્યુનિટી મુકાઈ દઈ પાકું. નાલો કમ્યુનિટી મુકાઈ દઈશું, એનો જવાબ એ મૂકી દઈશ. હું દોરીને વ્યવસ્થિત કમ્પ્લીટ જ મુકાઈ દઈશ હમણાં જ. કમ્યુનિટી મારા માઇન્ડ માંથી નીકળી ગયું ભાઈ, સોરી દોસ્ત. ઓકે, હાલો હવે આવે છે વિભાગ બી. સાહેબ આમાં સ્ટાન્ડર્ડ બેઝિક બધાય લેતા જાયજો. આઈએમપી કમ્પ્લીટ આ સ્ટાન્ડર્ડ માટે છે. 6x - 3 - 7x એના શૂન્ય શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. સ્ટાન્ડર્ડ માટે છે ભાઈ. ચાલો 9 અને 14, બીજું આ વખતે 1/4 1/4 અથવા 1 અને -1/4, આલ્ફા પ્લસ બીટા 1, આલ્ફા ઇન્ટુ બીટા -1/4, આ પ્રકારના દાખલામાંથી એક દાખલો હશે. બરાબર. અહીં 9 અને 14 ની જગ્યાએ આ આવી જાય. બેઝિક વાળાને 9 અને 14 બેઠો પૂછાય અને આમાં થોડુંક એવું આમાં મસાલો નાખી દે સ્ટાન્ડર્ડ વાળા માટે. નવીન કઈ નથી, મેથડ આવશે. અને એનું સૂત્ર તમને બધાને ખબર છે, p of x બરાબર k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ઓકે, ચાલો ફટાફટ ભાઈ, ક્યાંય જવાનું નથી અને આ સેશન એ ગાયબ થઈ જશે. ચાલો, આપેલ દ્વિઘાત સમીકરણ 2x² - 7x + 3 = 0 ના અવયવીકરણની રીત, ચોથું ચેપ્ટર સમાંતર શ્રેણી 2 7 12 15મું પદ, બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય, સમાંતર શ્રેણી 16 6 - 4 ના પ્રથમ 30 પદોનો સરવાળો. એટલે આ સાદા દાખલા કહેવાય. અને બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય, એ પણ તમને આ ત્રણમાંથી બેયને એક દાખલાઓ મળશે, સ્ટાન્ડર્ડ અને બેઝિક. મેથડ મળશે ખાસ. કદાચ અહીંયા 2 7 12 નું 15 માની જગ્યાએ 10મું પદ પૂછી લે. કદાચ અહીંયા 10 પદોનો સરવાળો અથવા તો 15 પદોનો સરવાળો પૂછી લે. બરોબર. તો આવા નાના ચેન્જ, એટલે જે માંગ્યું છે એ શું છે એ આપણે આપવાનું છે. એટલે સૂત્ર ક્યાંય ગલત ન લખાઈ જાય એ બાબતનું ખાસ ધ્યાન રાખજો કલેજાઓ. બરાબર છે. ચાલો આનો સ્ક્રીનશોટ લેવા દો. આનો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. 9 દાખલા સુધીનો. જોડતા રેખાખંડનું મધ્યબિંદુ ના આયામ 7 6 વડે વિભાજ્ય, પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો એ 3 8 અને 20. આ વખતે સાહેબ જાની દાદા સ્ક્રોલ કરવાનો છોકરાઓને કહી દઉં. જાની દાદા આ વખતે બહુ વધારે થઈ ગયું. ઓકે, x અક્ષ એટલે કે અક્ષ દ્વારા વિભાજન વાળું
અક્ષ દ્વારા વિભાજન વાળું દાખલો બોર્ડમાં હશે. ચાલો બોસ, સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો સબસ્ક્રાઇબ કરી દો મારા વાલા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો નવા આવ્યા છે. બોસ એક વખત હવે તો માનો છો કે નહીં? હવે તો માનો છો કે નહીં કે સાહેબ આ વિદ્યાર્થી ગુજરાતી અમને હર હંમેશા શરૂઆતથી લઈને અંત સુધી જે કીધું એ પ્રમાણે પીસ્યું છે ને હજી તો બે પેપર આજે બીજું પેપર આજે જવાનું છે. હજી તો આપણી પાસે ઘણા વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃત આ વિષય હજી બાકી છે મેરા દોસ્ત. અભી તો પિક્ચર મેરા બાકી है मेरा दोस्त. लाइक कर दे बोस, शेयर कर दे, सब्सक्राइब कर दे તમારા વાલા. હાલ હાલ ફટાફટ. બેઝિકમાં આવો સાદો દાખલો પૂછાય અંતર શોધવાનું. સ્ટાન્ડર્ડમાં અંતર આપી દીધું હોય 10 તો y ની કિંમત શોધો એવું પૂછી શકાય. બરાબર, એટલે કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. કન્સેપ્ટ ઇઝ ધ વિદ્યાકુલ ગુજરાતીના બાળકો છે ને એને કદાચ તમે આંકડાઓ ચેન્જ કરીને દાખલો આપો ને આવડે. કેમ? તો કે અહીંયા મેં વન શોટ સેશન લીધા છે ને એમાં બધા આંકડાઓ બદલેલા જ દાખલાઓ આપ્યા હતા. યાદ છે? જેણે વન શોટ સિરીઝ આખી અટેન્ડ કરી છે ને એ બધાને ટેક્સ્ટ બુક અને દાખલાઓ બદલીને કદાચ પૂછે ને તો એ બધાને આવડે ને એ રીતના એ લેવલની તૈયારીઓ કરાવડાવી છે. બરાબર. હા, આમાં થોડોક હું આમાં લાઇટિંગ ને કારણે કદાચ હું બાગડવિલ્લા જેવો દેખાતો હોઈશ પણ આમ તો પેપર માટે તો હું બાગડવિલ્લો જ છું. ખાઈ જવાનું જ આખું પેપર. હે ને? ચાલો યસ. એબીસી માં બી 90, 10 એ 20/21 એના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો 10 આપ્યું છે. ચલો એક એક નાનો એવો ટાસ્ક તમારે મને કરી દેવાનો છે. દર વખતની જેમ એક નાની પરંપરા આપણે ફરી પાછી પાલન કરીએ છીએ. તમને કમેન્ટમાં લિંક છે એ પિન કરી દીધી છે, ત્યાં જાઓ અને બધા સબસ્ક્રાઇબ કરતા હાલો. હજી સી અને ડી ના આઈએમપી આપું છું હમણાં અને સ્ટાન્ડર્ડ માટે આઈએમપી આપું છું. ફટાફટ લિંક આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરી અને ત્યાં જઈ અને સબસ્ક્રાઇબ કરી દો. વાહ ભાઈ વાહ, જમાવટ પાડી દેવાની છે. આપણી ચેનલ છે એ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી દો. બધા જ છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે ભાઈ. જલ્દી ત્યાં જાય. એ લિંક મેં આપી દીધી છે, ક્લિક કરીને ત્યાં જઈને સબસ્ક્રાઇબ કરીને પાછા આવતા રહ્યો. તમારા માટે સી અને ડી ના આ ઈએમપી રેડી છે, આપું છું હમણાં. આપણી ચેનલ છે કારણ કે તમે 10મું પૂરું કરીને તમને હું અત્યારથી જ સારી વસ્તુ તમારી જોડીમાં નાખી દઉં છું એટલે 11-12 ની તૈયારીમાં તકલીફ ન પડે. આ છેલ્લે જાગ્યા છો અને પછી ખબર નથી પડતી સાહેબ વેલા આવ્યા હોત તો સારું હતું ને વેલા આવ્યા હોત તો ફાયદો થાત ને એ બધાય પ્રશ્નોનું એકમાત્ર સોલ્યુશન એટલે અત્યારે જ મેં જે લિંક આપી છે ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી દો એટલે બધું સોલ્યુશન આવી ગયું. ચલો ડન છે? બરોબર. અરે ભાઈ હજુ એ કહું છું આ તો ગણિતનું પેપર જવાનું છે. સમાજ, અંગ્રેજી, સંસ્કૃત, વિજ્ઞાન આ બધાયના હજી સેશન ગજબના સેશન આપણે લાવવાના છે. તમારા કામના સેશન લાવવાના. હજી તો ગણિતનું પેપર પૂરું થાય ને તરત જ કોમ્યુનિટીમાં આ મુકાઈ જવાનું છે. યસ, સામાજિક અને હારો આપણો વિડિયો યસ 1:30 વાગે એક વિડિયો આવી જશે અને જે આ નોટ્સ છે ને એ આપણી WhatsApp ચેનલ છે યુથ વિદ્યાકુલ, નીચે લિંક આપી છે એમાં ક્લિક કરીને જોઈન થઈ જાઓ. ફોલો બેલ આઇકન દબાવી દેજો એટલે ત્યાં છે ને આ વસ્તુ છે એ પ્રોવાઈડ કરેલી છે. સ્ટ્રીમિંગ કરો તો એનું વાહ ભાઈ વાહ, ગજબ. ચાલો ડન છે, ક્લિયર છે, એક્સિલન્ટ. વિડિયોને લાઈક કરીને આવજો પાછા, યાદ છો તો અને લાઈક કરીને જ આવજો. વાહ ભાઈ વાહ, હાલો ગજબ. હાલો હવે પાછા આવી જાવ, પાછા આપણા સેશનમાં આવી જાવ. ફટાફટ આવી જાવ પાછા. ઓકે, પાછા લાગી જઈએ. તમને આઈએમપી આપવા છે, સ્ક્રીનશોટ લઈ લો સાહેબ. કાં તો આ ટેક્સ્ટ બુક નો છે 2 10 સ્ક્વેર 45 પ્લસ કોસ સ્ક્વેર 30 માઇનસ સાઇન સ્ક્વેર 60. નાનો ચેન્જ કરો, 10 નું કોટ કર્યું, કોસ નું સાઇન કર્યું, સાઇન નું કોસ કર્યું. જવાબ બે ના બે જ આવશે. એટલે અને બીજું સાઇન 30. મેં કાલે જ છોકરાઓને કીધું હતું કે ચેપ્ટર 8.2 છે એમાં આઈ ડબલ આઈ આ 3 માંથી એક કિંમતો વાળો દાખલો હશે. જો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. ચાલો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો પાછા. નેક્સ્ટ હાલો સાહેબ. જો cos a plus b બરાબર 0, sin a minus b બરાબર 1/2. cos ક્યારે 0 થાય? cos 90 એ 0 થાય. cos 90 0 થાય એટલે a plus b બરાબર 90 થઈ ગયું. a minus b 1/2. a 1/2 sin થાય 30 એટલે બીજું સમીકરણ બન્યું a minus b બરાબર 30. બરાબર, લોગ થઈ ગયું. 2a બરાબર 120, a બરાબર 60 થઈ જાય.
a બરાબર 60 થઈ જાય, b બરાબર 30 લ્યો, ક્લિયર? સોલ્વ કરી દીધો મેં. ચાલો હવે જો કે સોલ્વ કરતા તમને આવડતું જ હોય. હવે તો કેવું કે ભાઈ હું પૂછાય જ મારે તમને આપવાનું હોય. હું લખવાની તો તમને બધાને ખબર જ છે. બરાબર, 9મું ચેપ્ટર છે ભાઈ. બેઝિક વાળાને ખાસ અહીંયા